આપનું નામ? પ્રકાશ વાઘાણી. પ્રકાશભાઈ, વાત કરીએ તો એક ઘટના પહેલા બની હતી, ડ્રેનેજની લાઇનમાં એક શ્રમિકનું ભેખડ પડવાથી મોત થયું હતું. ફરીવાર આવી ઘટના બને તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તેને લઈને શું કહેશો? હું એવું માનું, ભાવનગરમાં નાના માણસો, ગરીબ માણસો, કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરતા જે લોકોનું શોષણ થાય છે, એ વ્યક્તિના પરિવારમાં પોતાનો વ્યક્તિ જાય એની આરે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, કોર્પોરેશનની બોડી હોય કે શાસકો કે અધિકારી હોય, એને કોઈ મતલબ નથી. ભાવનગરમાં અસંખ્ય એવા બનાવો બન્યા છે કે જેમાં શ્રમિક લોકો મહેનત કરે, પોતાનું પરિવાર ચલાવવા માટે મહેનત કરવા આવે છે અને મોત, અકસ્માતના કારણે મોત બને છે, પણ છતાં એનું આને કાંઈ પડી નથી. શાસકોને આપણે કહીએ, અધિકારીને તે કહીએ કે અમારી આગળ પૂરા સાધનો છે, પણ મારી સામે મેં જે વિડીયો જોયો છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક વ્યક્તિ સ્પષ્ટ દેખાય છે કે એને 20-25 ફૂટ અંદર એક બાજુ જેસીબી ચાલે છે, ગમે ત્યારે ભેખડ પડે એ માણસનું મૃત્યુ થાય, તો જવાબદાર કોણ? જ્યારે શાસકોને પૂછે તો અધિકારી ઉપર, અધિકારીને પૂછે તો શાસકો ઉપર. હું માનું કે 6 કે 7 મહિના પહેલા ભાવનગરના સિત્સર ઉપર આવો જ એક બનાવ બન્યો હતો. પરપ્રાંતિ નહીં પણ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટનો માણસ હતો, કોન્ટ્રાક્ટ બેઝમાં આવેલો, એ મૃત્યુ પામ્યો. કોઈ બેનિફિટ એને આપવામાં આવ્યું નથી. એના પરિવારને, એનો પોતાનો વ્યક્તિ ગયો, એને બિચારાને દુઃખ છે. પણ આ કોર્પોરેશનના અધિકારી, શાસકો એવા સાધનો, એવું સુપરવાઇઝિંગ ઉપર કરવું પડે કે કોન્ટ્રાક્ટર બરોબર જે કર્મચારી કામ કરી રહ્યો છે એ જોખમમાં તો નથી ને, એને કોઈ અકસ્માતે કોઈ વાગે કે સ્થિતિ એની ઓલી થાય એવું તો કાંઈ નથી ને. પણ આ સુપરવાઇઝિંગને ફક્ત એમાં કાંઈ નથી, એને ફક્ત હપ્તા લેવામાં રસ છે. એને પૈસા મળી જાય પછી કોન્ટ્રાક્ટરને જેવું કામ કરવું એવું કરે, લોકોનું જે થવું હોય થવે, ફક્ત પૈસા રે મતલબ છે ભાવનગરમાં. શું લાગે છે કે કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોય? કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, એમાંથી ભાગ મલાઈ મળતી હોય તો એમાં સાવરવાની ક્યાં વાત રહી? ભાવનગરમાં કોન્ટ્રાક્ટર નો રાજ છે, આ સ્પષ્ટપણે કહેવા માંગુ છું. નહીં કે આ શાસકો, અધિકારો, કારણ કે મલાઈ આપે છે, ખીચા ભરી દે છે, એટલે કોન્ટ્રાક્ટરને કશું થતું નથી ભાવનગરમાં. તો સિત્સરમાં એક શ્રમિક છે તે ભેખડ પડતા દબાઈ જવાની ઘટના બની હતી. હાલ પણ જે કામગીરી ચાલી રહી છે તેમાં પણ શ્રમિક કોઈ પણ સેફટી વગર કામ કરી રહ્યા છે, એમ જે કોઈ કાર્યવાહી કરાશે? અમે જે પણ ટેન્ડરો કરીએ છીએ, ડ્રેનેજની જે કંઈ સરકારશ્રીની ગાઈડલાઈન છે એ પ્રકારે તમામ જાતની સૂચનાઓ, તમામ જાતના લેખિતમાં આ બધી જ બાબતો અમે આપી રહ્યા છીએ. એ તમામ બાબતોનું ધ્યાન જે તે કોન્ટ્રાક્ટરે રાખવું જોઈએ, એના નીતિ નિયમો પાળવા જોઈએ. અમારા લેવલથી જે તે ડિપાર્ટમેન્ટના કાર્યપાલક શ્રી, ઓડિટ વિભાગ જ્યારે સ્થળ મુલાકાત કરે છે ત્યારે સેફટી માટે થઈને અનેકવાર પ્રશ્નો, અનેકવાર મુદ્દાઓ ચર્ચા કરવામાં આવે છે. ઘણી વખત લેખિતમાં પણ આપવામાં આવ્યું છે, ઘણી વખત અમારા ધ્યાનમાં પણ આવ્યું છે, ત્યારે પણ ધ્યાન મૂક્યું છે. આ તમામ બાબતો છે કોન્ટ્રાક્ટરશ્રીના માધ્યમથી આનો ખ્યાલ રાખવો જોઈએ. હાલ જે કામ ચાલી રહ્યું છે એમાં સેફટી વગર કામ ચાલી રહ્યું છે, શું પગલાં લેવાશે? કોઈ પણ જગ્યાએ કામની બાબત છે ત્યારે કોન્ટ્રાક્ટરના બીડની અંદર આપણે જે ટેન્ડરની જોગવાઈ છે એની અંદર આ બધી શરતો આપણે સામેલ કરેલી હોય છે. આ બધી જ બાબતો છે એ માન્ય કોન્ટ્રાક્ટરશ્રીને કહેવાનું હોય છે. એમ છતાં કોઈ અમારા સામે આવી કોઈ ઘટના સામે આવશે તો ચોક્કસપણે એને નોટિસથી ધ્યાન કરશું, એને શિક્ષાત્મક જે ટેન્ડરની જોગવાઈ હોય છે એ પ્રમાણે પગલાં પણ લઈશું.